પશુઓમાં ચોમાસાની ઋતુ દરમિયાન થતો વલાનો રોગ અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી. હાલના સમયમાં પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે વ્યાપક બની રહ્યો છે. લોકો પશુપાલનના વ્યવસાય થકી સારી એવી આવક મેળવી રહ્યા છે, પરંતુ માનવ શરીરની જેમ પશુઓમાં પણ અવનવા રોગો થતા હોય છે, જેના ઉપર નિયંત્રણ મેળવવું ખૂબ જ જરૂરી હોય છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે આ ઋતુ દરમિયાન પશુઓમાં અવનવા રોગો જોવા મળતા હોય છે, જેમાં ખાસ કરીને વલાનો રોગ જે વિષાણુથી થતો રોગ છે અને તેનો ફેલાવો માખીઓથી થતો હોય છે. નમસ્કાર, હું ડૉક્ટર કે.સી. બલદાણિયા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાનું મહુવા. આજરોજ આપણે ચોમાસાની સિઝનમાં પશુઓમાં થતો વલ્લાનો રોગ, 3 ડે સિકનેસ કે એફિમરલ ફીવર વિશે જાણકારી મેળવશું. આ રોગ ખાસ કરીને વિષાણુજન્ય એટલે કે વાયરસથી ફેલાતો રોગ છે. આ રોગમાં કહેવાય ને કે પશુઓમાં લંગડાપણું એટલે કે તેમને 3 ડે સિકનેસ 3 દિવસથી કે 7 દિવસ સુધી પશુઓમાં થતો હોવાથી 3 ડે સિકનેસ અથવા તો એમનું બીજું નામ એફિમરલ ફીવર અને ગુજરાતમાં આપણે કોમન રીતે એમને વલ્લો કહેતા હોઈએ છીએ. આ રોગ છે એમ ફેલાવાનું મુખ્ય કારણ ચોમાસાની ઋતુમાં વધારે પડતો માખીઓનો ઉપદ્રવ છે, તેનાથી માખી કરડવાથી આ રોગ છે એ ફેલાતો હોય છે. અને આ રોગમાં કહેવાય ને કે 3 દિવસથી 7 દિવસનો જે પીરિયડ હોય છે, તો તેમાં પશુઓમાં જે સિમ્ટમ જોવા મળે છે, તો તેમાં ખાસ કરીને પશુઓને તાવ આવે છે, મોઢામાંથી લાળ ટપકે છે, પછી પશુઓ છે તે લંગડાય છે. એમાં શરૂઆતના ફેઝમાં જે ક્રોસના જે બંને પગ છે તે જકડાય છે, પછી બીજા કે ત્રીજા દિવસે એ પછીના જે પગ છે આ રીતે જકડાય છે. પશુને ઊભા થવામાં તકલીફ થાય છે, પશુ ઊભું હોય તો તેમાં ધ્રુજારી આવે છે, તેમનો ખોરાક છે તે ઘટી જાય છે અને દૂધ ઉત્પાદન છે તેમાં પણ ઘટાડો આવે છે. તો ખાસ કરીને જ્યારે આ પશુ બીમાર પડે તો તેમની તાત્કાલિક જે છે તે નજીકના પશુ ચિકિત્સા અધિકારીને બોલાવી અને તેમની સારવાર કરવી હિતાવહ છે. અને પછી જ્યારે ગાય વર્ગના પશુઓમાં ચોમાસા દરમિયાન આ રોગ છે તે વધારે જોવા મળતો હોય, તો જ્યારે રોગ પશુઓને થઈ જાય પછી સારવાર કર્યા પછી તાત્કાલિક જે બળદ વર્ગના પશુઓ છે તો તેમને તાત્કાલિક કામ માટે તેમનો ઉપયોગ ન રહેવો જોઈએ અને તેમને કહેવાય ને કે આરામ આપવો જોઈએ. અને શ્વસન તંત્રની બીમારી એટલે કે તે પશુ હાંફતું પણ હોય છે, તો તેમને યોગ્ય રેસ્ટ આપી અને સમયાંતરે પશુ ચિકિત્સા અધિકારીની સારવાર લઈ અને જો યોગ્ય નિદાન કરવામાં આવે તો આ પશુ છે તે ઝડપથી છે તે સારું થઈ શકે છે.